એક લોહાણાનો દીકરો વીરપુર. અરે શું બાપુ તમે નો ઇતિહાસ તમે જોવો તો આપણા રૂવાડા ખડા થઈ જાય, પણ આપણને અનુકરણ નથી થતું, એટલા માટે નથી વાગતું. જલાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ તમારું જેથી ભજન પાકે તેથી તમારી ઝૂંપડીએ મારા નાથને આવવું પડે ને આવવું પડે, ભજન પાકવું જોવે. ઈ જલાની ઝૂંપડીએ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ એ વાત જાણી છે, લાંબી છે પણ ટૂંકામાં તમને કહું. એ રક્તપિત્તનું બાપુ દેહ બનાવી અને અહીંયા 7-8 દિવસની એલી મનાણી લી અને અહીંયા બાપુ સાધુને લઈ આવ્યા અને સાધુની પંગત બેઠી હતી. એમાં જે કાંઈ દાળ રોટલો હતો એ પીરસી અને પછી કહે છે કરો હરિહર. એક સાધુ જમતો નથી. જલા બાપા અહીંયા આવીને કીધું કે બાપુ હરિહર કરો. એ કે મને તું જો કાંઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે હરિહર નથી કરવું. એ કે બાપુ મને જે મળશે હું આપી. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. જલા બાપા કે વાત તમારી બધી આજે, પણ આશ્રમની અંદર હોય ને એ માગજો બાપુ, બહારથી કંઈક માગો તો એ તો હું કેમ લાવી શકું. એ કે તમારા આશ્રમમાં જ છે કે મને મળશે? તો કે હા આશ્રમમાં છે તો મળી જાય. તો કે વચન આપ મને. તેથી જલિયાણ એક લોહાણાનો દીકરો એમ કે છે કે બાપુ આ તો સૌરાષ્ટ્રની ધરતી છે, આ વચન માગવાના ન હોય. તમે એમ કહો જલિયાણ તારું માથું જોવે અને બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે. બાપુ જમી લ્યો, આમાં વચન ન માગવાના હોય. ઈ જેમાં પછી બાપુ ભેટ પૂજાની લાઈન થઈ અને ઈ સાધુ આવ્યો, 2 હાથ જોડીને જલા બાપા કહે છે બોલો બાપુ શું જોઈશ? અખિલ બ્રહ્માંડનો માલિક મીંડો ધ્રુજવા કે બૈરું માગવું કેવી રીતે? અને બાપુ કોઈની શિગીર હાલે ખરી? મારા ઘરે આવીને તમે મારું બૈરું માગી શકો? તમારા ઘરે હું આવીને હું બૈરું તમારું માગી શકું? કેવી કસોટીઓ કરી છે રામ. જોકે કોઈ સાધુ બાધુ આવે તો આવો કઈ અખતરો ન કરતા, આ તો આનંદ કરવાનો છે. આ મેળ પડ્યો હોય માંડ ને વળી પાછું ડકે સડશે. કે બોલો બાપુ શું જોઈ છે? માંડ બોલે કે ઓ ભગવાન, એ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દે એવું નથી, જો દઈ એક તો તારું બૈરું આપ. શું ભલા મને વાત કરી? આ કોની પાસે ચિત્ર કેવું છે? અખિલ બ્રહ્માંડનો માલિક એક લુવાણાના દીકરા પાસે પોતાના બૈરાની માગણી કરે. બાપુ ચિત્ર કેવું છે? જલા બાપાએ નાય નથી પાડી અને હાય નથી પાડી. એ કે બાપુ ઉભા રહ્યો, હું આવું એમ કહી અને વીરબાઈ માં રસોડામાં રોટલા બનાવે છે. અહીંયા જઈને કીધું કે હાંભળ્યું કીધું ને બાપુ જોગમાં લોટવાળા હાથે બહાર આવ્યા હો વીરબાઈ માં. એ કે એક સાધુ દક્ષિણા માગે છે. તો કે દઈ દ્યો ને, પણ એની માગણી કે જેવી તેવી નથી હોય. કે જે માગે આપણે રાખીને શું કામ? જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, 2 માણા એને હરખા કહેવાય. જાણ કરતા તે ઝાઝુ વાઠી જાય ને એટલું ખાય એને પતિવ્રતા નો કહેવાય. જલિયાણ એમ કે છે કે એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને વીરબાઈ મનોમન વિચાર કરે કે વાહ અખિલ બ્રહ્માંડના માલિક વાહ. ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાયા છે. અને બાવડું પકડીને આવ્યા વીરબાઈ નું જલારામ બાવડું પકડીને આવ્યા અને બાપુ પાસે આવીને કીધું કે બાપુ બૈરું જોવે છે ને? તો કે હા. એ કે આલ્યો. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. અને આમ બાવડું પકડાયું તેથી સતાધારની જગ્યામાં રાતે ટોકરા અને આરતી નગારા એની હાથે મીડિયા વાગવા. હો ભાઈ, બધા વિચાર કરે કે આ શું કૌતુક થયું? એની હાથે નગારા વાગે, એની હાથે ઝાલરું વાગે. આપા ગીગા વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢ્યો. બધા પૂછે છે બાપુ આ શું બન્યું? બાપુ આ શું થયું? આ શું કૌતુક? એ કે કાંઈ છે નહીં, હોઈ જાવ. એ કે પણ બાપુ કયો તો ખરા.
એ કે કાંઈ નથી, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. એમ સમયની હારે હાલવાની વાત. મારો કહેવાનો મિનિંગ કે વર્તમાનમાં જીવો, ભૂતકાળને અને ભવિષ્યકાળને જવા દો. જે સમય વિયોગ્યો એ આવવાનો નથી, અને હવે કેવો આવશે એ આપણને ખબર નથી. આપણે ચાંદખેડા રામજી મંદિરે ભજનના પ્રોગ્રામમાં બેઠા છીએ, બસ આટલું યાદ રાખો ને. કાલની વાત કાલ, લાંબુ લાંબુ ચિતરવાની જરૂર જ નથી. અરે શું મહાપુરુષો ભલામાં, હું આટલા બધા બેઠા છું, હું તમને કહું સીબી રાજાને અને હોલાને હગવું શું થાય મને કયો તો. હોલાને અને સીબી રાજાને શું હગવું હતું? અયોધ્યાનો સમ્રાટ હતો એને કીધું હતી આપત, પણ એને કીધું કે હોલાની બારોબાર તમારી માટી, ને માટી તો બીજે લાવીને આપી શકાયું. જો આનું નામ આશરાનો ધર્મ કહેવાય. આ તો માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ, આગળ જાઓ, આગળ ઠેઠુંથી તારા જેવા જ છે, ચા જાય આગળ. અરે બટકું રોટલો દ્યો મારા રામ, 24 કલાકમાં મારો નાથ કોકડી આંગણે બંધાવો, પરબડી પંખી પાણી પી જાય. એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. રોજ નો આવે પણ કોક દી મારો નાથ આવી જાય ને, તેથી બાપુ તમારો ઉદ્ધાર થઈ જાય. જેમ ભગવાન દેવા માંડ્યો ને એમ આમ જીવ હાંકડા થતા ગયા. અમારી પાસે કઈ છે જ નહીં. અમારી પાસે ઓલી 500 ની 1000 ની બંધ થઈ ને, સવારે તમે જુઓ તો કઢીના હાંડલા જેવા મોટા થઈ ગયેલા. અમુક ભાઈ આપણે પૈસા માંગતા હતા ને તો આપણે કહેલા ઓલા પૈસા દઈ દે ને, છે જ નહીં. મોદી સાહેબે રાતો રાત નક્કી કર્યું ને કે સવારે બંધ, તો સવારે કહે મારા થોડા ખાતામાં નાખો ને, તમારા ખાતામાં અમારે નાખેલા નોતા ને ચાથી આવ્યા. રાકા જેવા કરી નાખ્યા, રાકા જેવા. આ હજારો વેલા પેલા દિવાયત પંડિત બોલાતા, ધરતી ઉપર અમર હાલશે હુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાહે લોકો તણી, નહીં થાય રાડ ફરિયાદ. હવારે બાપુ પસ્તી થઈ જઈ, પસ્તી 500 ની 1000 ની પસ્તી. આ બધું છે ને બાપુ હજારો વર્ષ પહેલા બોલીને ગયા છે. પેલા દુકાળમાં કોઈક સગવડ વાળો માણા હોય ને, આ ગામ થી ઓલા ગામ સુધી પાણી ન મળે ને એટલે વચ્ચે પરબ બંધાવે. પરબ કોઠીઓ મૂકે ને અહીંયા ઝૂંપડી બૂપડી કરી દે ને, કોઈક વ્રત બાપા વ્રત માજીને અહીંયા બેહાડે, અને વટે માર્ગુ જે નીકળે ને એને બધાને પાણી મફત પાય. અને દુકાળ પડ્યો હોય ને ક્યાંય પાણી ન હોય, બધા બાપુ ઈ આપણા ગઈડા મફત પાણી પાતા હતા. અત્યારે પાણીનો ચાય પાર નથી, પણ બાપુ મફત છે ગ્લાસ પાણી નથી મળતો. મફત છે પાણી જ નથી લ્યો. આપણે હોટલે જઈને કે પાણી તો કે ઈ બોટલ લઈ લ્યો, 20 રૂપિયા પડાવે. ઓલા પાઉટ લે તો 2 રૂપિયા એના લે, પાણી મફત નથી મળતું. પાછા એ કે દુનિયા તો આધુનિક છે, ભૂખ્યા મરી જવાના છે આધુનિકના દીકરા. અરે સમયનું બાપુ પરિવર્તન, કોઈ માણસને માનવતા જેવું કઈ રહ્યું જ નથી. હું તો એમ કહું, પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને પાડો નહીં ને તોય મારો નાથ નોંધ કરે. માણસનો જો પ્રેમ, હું તો એમ કહું કે આ જાનવર બાપુ, જાનવરને પ્રેમ આપ્યો ને તો જાનવર તમને માર ન ખાવા દે, એટલી તો જાનવરને ખબર પડે. આપણી પાસે ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, બળદ હોય, એને તમે જો રાત દિવસ પ્રેમ આપ્યો હોય ને, એના ખોળી આમ જીવ હોય ત્યાં સુધી બાપુ ઈ તમને માર ન ખાવા દે. અત્યારે હગા છોકરા બાપુ વાહે નજર કરો તો ચારે વી જાય, ખબર નથી રહેતી. જાનવર બાપુ, જાનવરને ખબર પડે છે. એટલે જ મેં હમણાં કીધું ને, કૂતરું જો આપણને ભારે ને આપણી શરીરનું આપણને જો ઓળખે નહીં, શું મતલબ? મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ માણસ પ્રત્યે ભાવ પ્રેમ અને મર્દાનગી તો બાપુ મા બાપની સેવા કરો ને એના મર્દાનગી કહેવાય. કુટુંબ પરિવારમાં એકાદું ઘર મોળું હોય ને, એને 2 મણ દાણા નાખ્યા હોય ને એ મર્દાનગી કહેવાય. કોકના કાંઠલા ઝાલીને ખિસ્સા ખાલી કરી નાખો એને મર્દાનગી ન કહેવાય. કોકને 2 ભાંઠા બાળી લો એને મર્દાનગી ન કહેવાય. મર્દાનગીની વાતો કંઈક જુદી છે, પણ હવે આપણને બેહતું નથી મગજમાં, કોને કહેવું? એટલા જ માટે મહાપુરુષો કહે છે, મોરધ્વજ રાજા એક સમય આવ્યો તેથી બાપુ લાકડા વેરે એમ કરવત મુકાવવો પડે, આપણે તો કાંઈ કરવાનું નથી રામ. એટલે કે છે, કરવત વેલાવી જેને દેહ વેરાવ્યા,
કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા, પર્વત મેલાવી જને દેવેરાયા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા, શ્રાવણ સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા, કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે, ચોપડે નામ એના ચડતા, ચોપડે નામ એના ચડતા, કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ભાઈ, ચોપડે નામ એના ચડતા, ચોપડે નામ એના, આવા સંતને જોઈ મળતા, ભાઈ નથી મફતમાં મળતા, વાહ મોલ વાહ મોલ. ચૂકવાઈ પડતા સંતને, સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા,
સઠી ના ઈ ચૂકે નહીં પછી હુનાર કરો તમે હજાર આખીર આડા ભરે દેહો વાહ મોજ વાહ મોજ કોઈને છોડે નહીં અને પછી ભલે ઈ હોય ભગવાન કરમ કોઈ દી કોઈને છોડે નહીં અને પછી ભલે ઈ હોય ભગવાન પરાસી નાઈ પીપળે લઈ લીધા તા એવું લઈ લીધા તા મહાપુરુષો આ કર્મની વાતો બધા કરે. મેં હમણાં કીધું મને બહુ ખબર નથી પડતી આમાં મારું તો હાલ્યું છે ચેમ મારો રામ જાણે.